સમાજના લોકો પર હુમલાનો મામલો છે। માલધારી સમાજના લોકોએ કર્યો હતો હુમલાના વિરોધમાં આદિવાસી સમાજની આક્રોશ સભા યોજાઈ। ઘાયલ પરિવારની અનંત પટેલે મુલાકાત પણ લીધી છે। અનંત પટેલનું પોલીસને અલ્ટિમેટમ છે કે બાકી રહેલા આરોપીઓને 7 દિવસમાં પકડો। 7 દિવસમાં નહીં પકડો તો પોલીસ સ્ટેશને નો ઘેરાવ કરવામાં આવશે અને ઉગ્ર આંદોલનની પણ તેઓએ ચેતવણી આપી છે। તમે એટ્રોસિટી નોંધી છે, બધી વાત બરાબર, પરંતુ હજુ સુધી 2 આરોપીની ધરપકડ થઈ નથી। 7 દિવસમાં જો 2 આરોપીની ધરપકડ નહીં કરવામાં આવશે તો અમે સુરત જિલ્લાના મહુવા તાલુકાના મથક આવેલું પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરીશું। વડોદરા પધારેલા કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા નારાજ થયા। રોજગાર મેળામાં વડોદરાના સ્થાનિક પ્રતિનિધિઓ મોડા આવતા નારાજગી વ્યક્ત કરી। વડોદરાના સાંસદ હેમાંગ જોશી, મેયર પિંકીબેન સોની અને ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ કાર્યક્રમમાં મોડા પડ્યા હતા। કેન્દ્રીય મંત્રીને રિસીવ કે સ્વાગત નહીં કરતા નારાજગી વ્યક્ત કરી છે। સ્ટેજ પર જ બંનેને ખખડાવી પણ દીધા। વડોદરાના નેતાઓ પહેલા મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અડધો કલાક વહેલા આવી ગયા હતા। જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું છે કે હું વડોદરાનો મહેમાન છું, જમાઈ છું, તમે કેમ મોડા પડ્યા? તો મંત્રી તરીકે મને કેમ રિસીવ નથી કર્યા તેવા સવાલો પણ કર્યા। સાંસદ અને મેયરે મંત્રીની માફી માંગવી પડી। બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ। સાચવજો, માવઠું ખેડૂતોની લાભ પાચમ પણ બગાડી શકે છે। જો ખેતરમાં તૈયાર પાક હોય તો યોગ્ય વ્યવસ્થા કરી લેવી નહીં તો ખેતરમાં પાક તણાઈ શકે છે। હવામાન વિભાગે લાભ પાચમ સુધી માવઠાની આગાહી કરી છે। હવામાન વિભાગનું માનીએ તો ખરીફ સિઝન પર માવઠાનો મોટો ખતરો તોળાઈ રહ્યો છે। માવઠું ખેડૂતોની લાભ પાચમ બગાડી શકે છે। હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે કે આવતા 7 દિવસ માવઠું મુશ્કેલી વધારશે અને કેટલાક વિસ્તારમાં 2.5 ઇંચ સુધી વરસાદ પડી શકે છે। જો આવું થયું તો ખેતરમાં તૈયાર પાક તણાઈ શકે છે। શનિ રવિમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની તીવ્રતા વધુ રહે તેવું હવામાન વિભાગનું અનુમાન છે। તેમાં પણ સૌરાષ્ટ્રમાં રાજકોટ, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલીમાં ભારે વરસાદની આગાહી છે। જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત, ભરૂચ, નવસારી, ડાંગ અને વલસાડમાં વરસાદ વરસી શકે છે। એટલે જો ખેડૂતો ખેતીકામમાં લાગ્યા હોય તો પહેલા કામ પતાવી દેજો, નહીં તો માવઠું મહેનત અને પાક બંને ધોઈ નાખશે। ફરી એકવાર ગુજરાતના ખેડૂતો પર સંકટ તોળાઈ રહ્યું છે। ગુજરાતના ખેડૂતોના માથે અતિ ચિંતાજનક સમાચાર આવી પડ્યા છે। હવામાન નિષ્ણાંત અત્ર્યા શેટ્ટીનું અનુમાન છે કે અરબ સાગરમાં જે ડિપ્રેશન સર્જાયું છે તે ગુજરાત સુધી પહોંચી શકે છે। જો આવું થાય તો વીજળીના કડાકા ભડાકા સાથે માવઠું પડી શકે છે અને જો ખરીફ સિઝનની કાપણીના સમયે જો માવઠું થાય તો ખેડૂતોની બધી જ મહેનતનું ધોવાણ થઈ શકે છે। વધુમાં અથરિયાએ જણાવ્યું કે આ સિસ્ટમના કારણે દક્ષિણ પશ્ચિમના પવનો પશ્ચિમના દરિયાકાંઠા વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં ભેજ ખેંચી લાવશે, જેના કારણે સપ્તાહના અંતમાં થંડર સ્ટ્રોમ અને વરસાદની તીવ્રતામાં વધારો જોવા મળી શકે છે। અથરિયા શેટ્ટીએ આ સિસ્ટમનો સંભવિત ટ્રેક પણ જાહેર કર્યો છે। આ ટ્રેક મુજબ ડિપ્રેશનની ગતિ હવે ગુજરાત તરફ રહી શકે છે। એટલું જ નહીં, 29 ઓક્ટોબર સુધીમાં આ સિસ્ટમ ગુજરાતની ઘણી નજીક પહોંચી શકે છે। અથરિયા શેટ્ટીએ આજે બપોરે 12 વાગે જાહેર કરતા અપડેટ પ્રમાણે આ સિસ્ટમ 26 ઓક્ટોબર સુધી ઉત્તર પૂર્વ દિશામાં ગતિ કરતી રહેશે। આ દરમિયાન તે મજબૂત બનીને ડીપ ડિપ્રેશન બની શકે છે। 26 કે 27 ઓક્ટોબર આસપાસ તે દિશા બદલીને ફંટાશે, જો કે બાદમાં તે ફરીથી યુટર્ન લઈને ગુજરાત, મહારાષ્ટ્ર તરફ ગતિ કરી શકે છે। જ્યારે સિસ્ટમ ગુજરાત નજીક પહોંચે ત્યારે તે ડીપ ડિપ્રેશન રૂપમાં જ રહેવાનું અથરિયા શેટ્ટીનું અનુમાન છે। અથરિયા શેટ્ટીએ જણાવ્યું કે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની હતી તે હવે અરબ સાગરની હાલની સિસ્ટમમાં મર્જ થઈ ગઈ છે। આ સિસ્ટમ ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાશે। માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી છે। આગામી 72 કલાક કમોસમી વરસાદની આગાહી કરાઈ છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। સુરત, વલસાડ, ડાંગમાં પણ ભારે વરસાદની આગાહી છે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે। જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં પણ થઈ શકે છે ભારે વરસાદ। કચ્છના ભાગોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। હવે આગામી 72 કલાકમાં કમોસમી વરસાદની શક્યતા રહેશે, જેમાં મુંબઈના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત વલસાડ, આવા ડાંગના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। નાની નદીઓમાં પૂર આવે તો વરસાદ થવાની શક્યતા રહેશે। સુરત, નવસારીના ભાગોમાં પણ
કમોસમી વરસાદ થવાની શક્યતા છે, ત્યારે ભારે વરસાદ થવાની શક્યતા છે। આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। જૂનાગઢ અમરેલીના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। આ ઉપરાંત ગીરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે, ત્યારે ભારે વરસાદ થવાની શક્યતા છે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। પશ્ચિમ સૌરાષ્ટ્ર, જામનગર વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે અને લગભગ સાબરકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। અરવલ્લીના ભાગોમાં તો આજથી જ હવામાનમાં પલટો આવશે। તો આ વર્ષે ડબલ સ્વેટર પહેરવાની તૈયારી રાખજો, કારણ કે આ વખતે હાડ થીજવતી ઠંડી પડવાની છે, આગાહી કરી છે અંબાલાલ પટેલે। 1 ડિસેમ્બરથી ભારે ઠંડીની શરૂઆત થશે। 22 ડિસેમ્બરથી ગાત્રો થીજવતી ઠંડી પડશે। ઉત્તરાયણ બાદ પણ ઠંડીનો માહોલ રહેવાનો છે। તો 20 ફેબ્રુઆરી બાદ પણ ઠંડીમાં ત્યારબાદ આંશિક ઘટાડો થતો જોવા મળશે। ત્યાં શિયાળામાં ભારે ઠંડી પડવાની શક્યતા રહેશે। લગભગ 1 ડિસેમ્બરથી ઠંડીની કંઈક અસર છે અને લઘુત્તમ તાપમાન 15-16 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે। 22મી ડિસેમ્બર બાદ ગાત્રોથી જેવી ઠંડી પડવાની શક્યતા રહેશે અને લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ કે 8 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે અને લગભગ 27મી ડિસેમ્બરે પણ ઠંડીનો ચમકારો વધે। 11મી જાન્યુઆરીએ ઠંડીનો ચમકારો વધે અને ઉત્તરાયણ બાદ પણ ઠંડી આવવાની શક્યતા રહે। ગાત્રોથી જેટલી ઠંડી ઉત્તરાયણ બાદ પણ રહેવાની શક્યતા રહેશે અને લગભગ 20મી ફેબ્રુઆરી બાદ ઠંડીમાં કંઈક ઘટાડો થાય અને આ વખતે હોળી પણ ઠંડી તાપીને જાય તેવી રહેવાની શક્યતા રહેશે। એટલે આ વખતે ઠંડીનો ચમકારો જો લાભ ન મળે તો વધુ રહેવાની શક્યતા રહે। જી બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ। ભાઈ બીજના પવિત્ર દિવસે એક બહેને એકના એક ભાઈનું મોત ભાળ્યું। ભાઈ બીજના પવિત્ર દિવસે જ એક બહેન માટે પોતાનો પતિ જ પોતાના સગા ભાઈ માટે કાર્ડ બનીને આવ્યો। સુરતમાં ખુદ બનેવીએ પોતાના સાળાની જ હત્યા કરી, જેનાથી ખુશીના તહેવારમાં શોકનો માહોલ છવાઈ ગયો। સુરતમાં ભાઈ બીજે એકના એક ભાઈની હત્યા કરવામાં આવી। અઠવા લાઇન્સ વિસ્તારમાં આ ઘટના બની છે। પોલીસના મતે ઘર કંકાસમાં હત્યા થઈ હોઈ શકે છે। જીજાજી લાલાએ સુરેશ રાઠોડની હત્યા કરી હોવાની વાત સામે આવી છે। પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે। પોલીસના મતે ભાઈ બીજના પવિત્ર દિવસે જ એક વાતમાં બનેવી લાલાએ પિત્તો ગુમાવ્યો હતો। ભાઈ સુરેશ રાઠોડે બહેનની દીકરી એટલે કે ભાણીને ન મારવા માટે બનેવી લાલાને ટકોર કરી હતી। બસ આ વાતથી લાગી આવતા બનેવીનો પિત્તો ગયો હતો અને બનેવી લાલાએ સાળા સુરેશ રાઠોડના માથામાં બોથડ પદાર્થ મારીને હત્યા કરી હતી। ઘર કંકાસમાં